આજે માત્ર હાઈવે કટનો એક પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, ખેડૂતો અને પશુપાલકોની સમસ્યા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી ગઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો કમલ સોની. આજ રોજ ગોપાલ ઇટાલિયા ભાવનગર મહુવા નેશનલ હાઈવે કટના મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. રાજ્યમાં અવારનવાર બનતા લઠ્ઠાકાંડમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને અનેક બહેનો નાની વયે વિધવા બની રહી છે. છતાં ગાંધીનગરથી આવતા ઉચ્ચ અધિકારીઓ તપાસના નામે માત્ર નાટક કરીને પ્રમોશન મેળવવામાં મસ્ત છે. સ્થાનિક પ્રજા જ્યારે પોતાના હક માટે અવાજ ઉઠાવે કે સભા યોજે ત્યારે તેમને પોલીસ અને શાસકો દ્વારા ધમકાવવામાં આવે કે સભામાં જશો તો કામ નહીં થાય. એક સમયે કાશ્મીર ગણાતો મહુવા આજે દારૂ, ગુંડાગીરી અને જમીન પચાવી પાડનાર તત્વોનો અડ્ડો બની ગયું છે અને પોલીસ પણ ગુનેગારોને પકડવાના બદલે ફરિયાદીઓને હેરાન કરે છે. આ ભય અને અન્યાયના વાતાવરણને બદલવા માટે યુવાનોએ પોતે જ આગળ આવીને જવાબદારી લેવી પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી જનતા એક થઈને પોતાના અધિકારો માટે આંદોલન નહીં કરે ત્યાં સુધી આ શાસકો જાગશે નહીં અને આમ આદમી પાર્ટી પ્રજાના દરેક પ્રશ્ને તેમની સાથે રહીને ગાંધી ચીધ્યા કે ક્રાંતિકારી માર્ગે લડત આપવા સંપૂર્ણપણે તૈયાર છે. તો દર્શક મિત્રો, આ અંગે ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કીધું તે આપણે સાંભળીએ. લેવા જેવી છે એવા બહેનો, કેમ કે થોડીક સંખ્યા ઓછી પણ તોય બહેનોની હાજરી છે એ બહુ મોટી બાબત છે. એટલે એવા બહેનો બધા અલગ અલગ ગામમાંથી પધારેલા સરપંચશ્રીઓ, સરપંચે જાહેરમાં આવા આંદોલન ટાઈપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું એ જરાક ધર્મ સંકટ ટાઈપની બાબત હોય, છતાં પણ સમાજના પ્રશ્નમાં ઉભા રહે એ બહુ સારી બાબત કહેવાય. એટલે તમામ સરપંચશ્રીઓ, કારેલી ગામના અને કયા તરેડી, આપણને સૌને જેમણે હમણાં ખૂબ સરસ જુસ્સો પૂરો પાડ્યો એવા અમારા લડાયક નેતા ભાઈ શ્રી બિજરાજભાઈ સોલંકી, રાજેશભાઈ બારૈયા, આપણા આ વિસ્તારના સૌ સામાજિક અને રાજકીય આગેવાનો, આજના આ કાર્યક્રમમાં સૌથી વધુ સારી બાબત જો મને કોઈ દેખાતી હોય તો એ અહીંયા સૌથી વધુ યુવાનો દેખાય છે. સૌથી વધુ ચારે બાજુ જોવો તો 15, 17, 18 વર્ષથી લઈને 25, 35 વર્ષ સુધીના લાગત સૌથી વધુ ઈ છે. એટલે હું બેઠો એમ વિચારતો હતો કે આટલા બધા યુવાનો જે ગામમાં, જે મલકમાં, જે તાલુકામાં હોય ત્યાં સમસ્યા હોય જ શું કામ? પણ સમજવાનું એ છે, મેં એ વિચાર્યું કે આટલા બધા યુવાનો છે અને યુવાનોની શક્તિ હું નથી કરી એકતી. હમણાં દિલ્હીમાં જોયું, બધા ભેગા થયા હતા તો ભાગ્યા બોલ્યા. સરકાર અવડી મોટી કેન્દ્રમાં સરકાર છે અને કોઈનું માને નહીં એવા માણસો સરકારમાં બેઠા હતા, પણ જુવાનિયાઓ દિલ્હીમાં ભેગા થયા અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપીને ઘર ભેગું રાતોરાત થઈ જવું પડ્યું. એ શક્તિ યુવાનોમાં તો છે જ. એવું નથી કે દિલ્હીના યુવાનમાં છે, એ મહુવાના યુવાનમાં છે, ઉમણિયા વદનના યુવાનોમાં છે. તો પછી અટવાય છે ક્યાં? હું ક્યારનો બેઠો કેમ કે મેં ગૂગલમાં આખો પ્રશ્ન મેપમાં જોયું કે આ પ્રશ્ન શું છે ઉમણિયા વદનનો. 2-3 આગેવાનોને પૂછ્યું, આ ભાઈએ કાગળ ઉપર દોરીને સમજાયું કે આમ મહુવા બાજુ જવું હોય 2.5 કિલોમીટર ફરવું પડે, આમ 1.5 કિલોમીટર ફરવું પડે છે. એ બધું મેં જોયું, સમજ્યું અને મેં વિચાર્યું કે આ પ્રશ્ન હોય એવું મને લાગતું નથી કાંઈ. આ કટનો કે એવું કઈ મેં વિચાર્યું, બહુ મગજ દોડાયું કે આ કટનો પ્રશ્ન નહીં હોય. મૂળ પ્રશ્ન એમ હશે કે અહીંયા એક હારો માયનો લાલ નેતા નહીં હોય, મેન મુદ્દો એ હશે. બાકી આવી કટુન બટુન ગમે ના ધારેના નો પાડી દે અને ધારેના કટુ બુરી નો દે. મુદ્દો કટનો લાગતો જ નથી મને. તો એક માયનો લાલ જો પેદા થઈ જાય ને અહીંયા તો 50 પ્રશ્નોનું નિરાકરણ ઉભા આવી જાય. વાત સાચી છે ખોટી છે? જેટલા હોય એટલા ભંગારના ભાવે આપીને જો એક હારો મળતો હોય લઈ લો, હું તો એમ કહેવા માંગુ છું.
કેમ કે ભાઈ લોકશાહી આ હમણાં 15મી ઓગસ્ટ ગઈ, દેશ આઝાદ થયો એની ઉજવણી ગામડે ગામડે ધ્વજવંદન કરી ગર્વ સાથે આપણે એમ કહીએ કે આપણે આઝાદ દેશના નાગરિકો છીએ. અમારો દેશ આપણા દેશના મહાપુરુષોએ આઝાદ કરાવ્યો. આવું બધું એક દી સવારમાં 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લાગે. 10 વાગ્યા પછી રોડ ખાતાના ગુલામ, વીજળી ખાતાના ગુલામ, પોલીસ ખાતાના ગુલામ, પાણી પુરવઠાના ગુલામ, ગુંડાઓના ગુલામ. 10 વાગ્યા સુધી આઝાદી રહે. 10:30 થી ગુલામી. વાત સાચી છે કે ખોટી? દોસ્તો, જો રોડની અંદર કટ પાડવા જેવી બાબત માટે અવડું મોટું ગામ ભેગું કરવું પડતું હોય તો અહીંયા બીજી તો વાતય ક્યાં આશા રાખવી? સરકાર એમ કે છે કે ચંદ્ર અને મંગળ ઉપર આપણે પહોંચવાનું છે. ના બાપા ના, મહુવા સુધી પહોંચે એવું કહી દો પેલા. ચંદ્ર મંગળ એ બધું જેના ભાગ્યમાં છે એ જાહે. અમારે મહુએ જવું ક્યાં જ જવું? લ્યો, વાતો એવી કરે છે કે દોસ્તો મંગળ ઉપર પહોંચવાનું છે, પણ મંગળ નહીં, મહુવા. કોણ આને કે મંગળના સપના નો બતાવો, અહીં એક નાળું મૂકો એટલે ગામ સીધું મહુવા જઈએ કે ઘડીકમાં. પણ લોકશાહી એટલે હું લોકોની ઈચ્છા, લોકોની મરજી, લોકોની જરૂરિયાત પ્રમાણે સરકાર કામ કરે એનું નામ લોકશાહી. આજે અહીંયા બેઠેલા લોકોની ઈચ્છા શું છે કે ભાઈ અહીંયા ઉમરિયાવદરના નાકે એક કટ મૂકો, કનાળું બનાવો. જો લોકો કે એમ થાય તો લોકશાહી કહેવાય. તમે કયો એમ થાય છે તો શું કહેવાય? અમિત શાહી. તમે કયો એમ થાય તો લોકશાહી, તમે કયો એમ ન થાય તો અમિત શાહી. તમારે નક્કી કરવાનું લોકશાહી જોઈએ છે કે અમિત શાહી? આ અમિત શાહી છે. અમિત શાહ ના માણસો, એની પોલીસ, એના સરકારી લોકો, એનું રોડ ખાતું, એનું આ ખાતું. આપણું શું? ભગવાન. તું વિચાર તો કરો કે લોકશાહી, લોકતંત્ર એટલે એમ કે લોકો ઈચ્છે એવું સરકારે કરવાનું. સરકાર ઈચ્છે એમ લોકોએ નથી કરવાનું. કેમ કે લોકો સરકાર બનાવે છે, સરકાર લોકો નથી બનાવતી. તમે બધા વિચારો, આપણે સરકાર બનાવી કે સરકારે આપણને બનાવ્યા? કયો છે ભાઈ, જેને માહિતી હોય ઈ કયો. સરકાર આપણે બનાવીએ કે સરકાર આપણને બનાવે? આપણે પહેલા સરકાર બનાવીએ, પછી સરકાર આપણને બનાવે. આમ વાત ચાલે છે. આમાં લોકશાહી ક્યાં આવી? અને એના કરતા મોટી વાત કે ભાઈ આ રોડ મહુવા એક આમ બાજુ જાય ને આમ ભાવનગર જાય, એની કટ પાડો એમ કેવા 5000 જણા ભેગા થયા છે. હજુ તો પાણીની વાત નથી આમાં ભેગી આવી, શિક્ષણની નથી આવી, હારા રોડની હજુ નથી આવી, ગરીબ માણસને કઈક સરકારી યોજનાની હજુ ઈ લડવાનું તો બાકી છે. તા જે છોકરા ઝીણા છે એ બધા મુદ્દા લડશું ત્યાં ગઢા થઈ જાય. આ ઝીણા છોકરા બેઠા છે. ધારો કે રોડનો મુદ્દો હાલે છે, ભગવાન કરે કાલ સોલ્યુશન આવી જાય તો પાણી તો ઊભું જ છે, રોજગાર ઊભો છે, સુરક્ષા ઊભી છે, દારૂ બંધ કરાવવાનું ઊભું છે, લાઇટનો ડખો ઊભો છે. લડતા ઝીણા છોકરા ગઢા થઈ જાય. હવે એટલું બધું લડવા કરતા એક વખત હારું બટન દબાવો ને, કઈ વ્યાજબી હોય એવું. ગામ આખાએ નિર્ણય કર્યો કોઈનું નહીં દબાવીએ. મને એમ લાગે છે એક આગેવાન તરીકે કે કોઈનું બટન ન દબાવો, એમાં કોઈનું નુકસાન ક્યાં છે? નુકસાન થાય તો માણસ સીધો થાય. કોઈ પણ નેતા, કોઈ પણ પાર્ટી સીધા ક્યારે હાલે? ખાડો પડતો લાગે કે ભાઈ આ ગામમાં 200 મતનો ખાડો પડશે તો સીધા હાલે. તમે આને નો આપો ને આને નો આપો એટલે સરવાળે ખાડો ક્યાંય નો પડે ને ઢોરો ક્યાંય નો થાય. ક્યાંક ખાડો પડે તોય બીક લાગે ને ક્યાંક ઢોરો થાય તોય બીક લાગે. હાર જીત જે હોય તે, પણ હાવ તમે દેવા ન જાઓ તો સત્તામાં બેઠેલો માણસ કોઈ દી નહીં ડરે. ગામજનો અને ગામ તો ગામ દેવતા કહેવાય. આપણા કાઠિયાવાડમાં આપણી પરંપરા પ્રમાણે ગ્રામ દેવતા કીધેલું છે. કેમ કે ગામને હંમેશા એવું માનવામાં આવ્યું છે કે ગામની અંદર બુદ્ધિ હોય, ડાયું ગામ હોય, ગામને ખબર હોય શું કરાય શું ન કરાય. મારી ગ્રામ દેવતાઓને વિનંતી છે, મેં જેમ પહેલા કીધું એમ, કે એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી. હજારો સમસ્યાઓ આપણી આસપાસમાં છે. અનેક આ લઠ્ઠાકાંડ થયું, અનેક બહેનો
નાની ઉંમરમાં વિધવા બની છે. કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં નિર્દોષ બહેનોએ આ સરકારનો ભોગ ન બનવું પડ્યું હોય. આદમી કોઈ પણ અવળા રવાડે ચડી જાય, નકલી દારૂ, ઝેરી દારૂ, ખરાબ દારૂ પીને વહેલા ઉકલી જાય. પછી પાછળ છોકરાઓ, નાના બાળકો, સંતાનો, ઘર પરિવારની જવાબદારી. તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જે પોતાની તાર્કિક વાત કરવા માટે ખૂબ જ જાણીતા છે અને તેમની કોઈપણ વાત અને કોઈપણ સરકાર સામેની લડતને સોશિયલ મીડિયામાં મૂકવા માટે ખૂબ જ પ્રચલિત છે. તો દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. અને દર્શક મિત્રો, જો તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને તમે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.